મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત પહોંચ્યા છે। સુરતમાં આવેલા પૂરની સમીક્ષા કરશે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી। ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક પણ બોલાવી છે। સુરત અને નવસારીમાં અસરગ્રસ્ત વિસ્તારોની તેઓ સમીક્ષા કરશે। ભારે વરસાદ બાદની સુરતની વર્તમાન સ્થિતિ અંગે તેઓ તાગ મેળવશે, તો પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પહેલા અધિકારીઓ સાથે પણ તેઓ બેઠક કરશે। કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને સુરત મનપા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાવાના છે। ધારાસભ્યો અને સાંસદો સાથે મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે। તો સુરતમાં આવેલા પૂરની સમીક્ષા માટે પહોંચ્યા છે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી। સુરતના અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને નવસારી અસરગ્રસ્ત વિસ્તારોની, સુરત નવસારી અસરગ્રસ્ત વિસ્તારોની તેઓ મુલાકાત લેવાના છે। તાગ મેળવશે સુરતની વર્તમાન પરિસ્થિતિ અંગે અને આ મુલાકાત પહેલા અધિકારીઓ સાથે પણ તેઓ બેઠક કરવાના છે। ખાસ કરીને પૂરગ્રસ્ત વિસ્તારોની બાબતમાં સમીક્ષા કરી અને સૂચનો મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવશે। સુરત મનપા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત ખાતે સુરતમાં આવેલા પૂરની સમીક્ષા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કરવાના છે। સુરત અને નવસારીમાં અસરગ્રસ્ત વિસ્તારોની તેઓ મુલાકાત લેશે। તો સુરતની વર્તમાન પરિસ્થિતિ ખૂબ દયનીય છે। છેલ્લા થોડા દિવસથી વરસાદ જે પડ્યો છે એમાં સુરત આખું જાણે ડૂબી ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરતના લગભગ તમામ વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ઓસરવાની જે હાલત છે તે ખૂબ ધીમી ધારે છે અને એટલા કારણે છેલ્લા થોડા દિવસથી પાણીમાં રહેવા માટે સુરતી લાલાઓ મજબૂર બન્યા છે। ખાસ કરી જે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી નથી ઓસરી રહ્યા। અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત, સમીક્ષા, તાગ મેળવવા માટે આજે ઉચ્ચ સ્તરીય બેઠક સુરત ખાતે છે અને સુરત ખાતે આજે પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી। ખાસ કરી સુરત મનપા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આજે ઉપસ્થિત રહ્યા છે। ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ વિસ્તારો, ખાસ કરી પૂરગ્રસ્ત અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવામાં આવશે। તંત્રને ખાસ સૂચનો આપવામાં આવશે। સુરતથી સંવાદદાતા વહાબ બેલીમ જોડાઈ ગયા છે। વહાબ, જે પ્રકારે અત્યારે સુરતની પરિસ્થિતિ છે, છેલ્લા થોડા દિવસથી આપણે જોયું છે કે સુરત જાણે નદી બની ગયું હોય, પાણીમાં ડૂબી ગયું હોય, નીચાણવાળા ખાસ વિસ્તારોને તેની અસર પહોંચી છે। આજે એ તમામ વિસ્તારોની, અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા છે સુરત ખાતે। કેવા પ્રકારનું આયોજન, બેઠકમાં કોણ કોણ હાજર અને કયા વિસ્તારોની ખાસ તેઓ મુલાકાત લેવાના છે? હાલમાં 12:30 વાગે જ સંજીવની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી તેમજ કેન્દ્રીય મંત્રી CR પાટીલ તેમજ અન્ય ધારાસભ્યો, સુરત શહેરના તમામ ધારાસભ્યો તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, કલેક્ટરના વહીવટીતંત્ર તેમજ પોલીસના વહીવટીતંત્ર સાથે મુખ્યમંત્રી 12:30 કલાકે સુરત પહોંચ્યા છે। તેમની સાથે ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી, CR પાટીલ, બધા તમામ અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે અને હાલમાં વેસુ ખાતે આવેલા ટ્રિપલ ટ્રી સેન્ટર ખાતે એક મુલાકાત ચાલી રહી છે। તેમનું કહેવું છે કે સુરતમાં સુરતી લાલાઓને પૂરની પરિસ્થિતિ યાદ અપાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 2006માં જે પૂર સુરતમાં આવ્યું હતું જેવી પરિસ્થિતિ હાલમાં સુરતના અમુક વિસ્તારમાં જોવા મળી રહી છે। કારણ કે સુરતનું ગોડોદરા જોઈ લો, લિંબાયત જોઈ લો, પર્વત પાટિયા જોઈ લો, વરાછા વિસ્તાર જોઈ લો, અડાજણ વિસ્તાર જોઈ લો, ત્યાં 5 થી 6 જેટલા ફૂટ જેટલા પાણી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ઓસરી પામ્યા છે। જેના કારણે સુરત મહાનગરપાલિકાની પ્રી મોશન કામગીરી તદ્દન નિષ્ફળ ગઈ હોય, જેના કારણે સુરતી લાલાઓને આ બધું સહન કરવું પડ્યું છે। વરાછા વિસ્તારમાં પોદાર આર્કેટમાં તો છેલ્લા 4 દિવસથી 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ જવા પામ્યા હતા। તેમજ લિંબાયતમાં પણ ખાડી પૂરના કારણે લિંબાયતના આજુબાજુના રહીશો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આજરોજ મુખ્યમંત્રી સમીક્ષા બેઠક માટે સુરત આવ્યા છે। તેમની સાથે ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી, CR પાટીલ તેમજ અન્ય ધારાસભ્યો, સુરતના તમામ ધારાસભ્યો તેમજ અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક ચાલી રહી છે, પરંતુ હજુ સુધી સત્તાવાર કોઈ પણ નિવેદન મીડિયાને આપ્યું નથી કે મુખ્યમંત્રી અહીંથી કોઈ જગ્યા પર સ્થળની મુલાકાત લેશે કે નહીં લેશે।
તે અંગે કોઈ પણ સત્તાવાર માહિતી તેમણે આપી નથી. એરપોર્ટથી સીધા CCC સેન્ટર ખાતે આવ્યા છે અને અધિકારીઓ સાથે મિટિંગની ચર્ચા ચાલી રહી છે અને તમામ પ્રકારની માહિતી શા માટે ખાડીપુર સુરતમાં આવી રહ્યું છે અને પ્રિમોશન કામગીરી સુરત મહાનગરપાલિકાની કેવી રહી છે તે તમામ માહિતી મેળવ્યા બાદ મીડિયા જોડે વાતચીત કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે. બિલકુલ વહાબ, ધન્યવાદ આ સમગ્ર જાણકારી માટે. તો હાલ તો ઉચ્ચ સ્તરીય બેઠક જેમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ તમામ અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા મેળવી રહ્યા છે, જાણકારી મેળવી રહ્યા છે અને ત્યારબાદ સત્તાવાર રીતે મીડિયાને પણ જણાવવામાં આવશે કે ખાસ કરીને શું સૂચન આપવામાં આવ્યું છે.